અને આજના દિવસે આ અલગ અલગ સંગઠનો જોડે બી આ બાબતે ચર્ચાઓ કરવામાં આવશે. આપ જાણો છો કે રાજકોટ એ આવનારા દિવસોમાં એક ગુજરાતનું ખૂબ જ મહત્વનું મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર ગ્રોથ એન્જિન છે જ, પરંતુ હજી બી વધુ ઝડપથી રાજકોટની અંદર વધુ ઇન્વેસ્ટમેન્ટ દેશ અને દુનિયાભરના કઈ રીતે આવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાતને આ વખતે રિજનલ સમિટમાં આયોજન કરવામાં આવ્યું છે. પહેલાં મહેસાણા થયું, મહેસાણામાં બી ખૂબ જ સફળતાપૂર્વક વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થયું છે. હવે 11મી તારીખે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું જે ઇનોગ્રેશન સેશન છે તેમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ કાર્યક્રમની શરૂઆત કરાવશે. અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રાજકોટમાં આયોજન થવાથી રાજકોટ અને કચ્છની અંદર હજી બી ખૂબ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ આ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન અને આવનારા દિવસોમાં આવશે